મિત્રો, સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર. આ વિડીયોને બને એટલો વધારેમાં વધારે બહેનો સુધી શેર કરી દેજો. જે બી બહેનો 10 અને 12 પાસ છે એના માટે આંગણવાડીની અંદર સૌથી મોટી ગુજરાતની ભરતી આવી ગઈ છે. અત્યારે ગુજરાતમાં 9,000 જેટલી જગ્યાઓ પર આંગણવાડી અને તેડાગર બહેનોની ભરતી થઈ રહી છે. હવે આ ભરતી માટે તમારે કઈ રીતે ઓનલાઈન ફોર્મ ભરવાનું છે, કઈ વેબસાઇટ પરથી ભરવાનું છે, કયા કયા ડોક્યુમેન્ટ્સ જોઈશે અને ફોર્મ ભરાવાના ક્યારથી શરૂ થવાના છે, એની આપણે આ વિડીયોની અંદર સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ. એ પહેલાં ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. હવે આપણે વાત કરીએ તો ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા રાજ્યભરમાં આંગણવાડી કાર્યકર અને તેડાગર માનક સેવા માટે મોટી ભરતીની જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી છે. આ અંતર્ગત કુલ 9,000થી વધુ જગ્યાઓ ભરવામાં આવશે. રાજ્યની મહિલા માટે રોજગારીની આ એક ઉત્તમ તક છે. રસ ધરાવતા અને લાયક ધરાવતા જે ઉમેદવારો છે એનું ફોર્મ એને ઓનલાઈન ભરવાનું છે. આપણે ટૂંક સમયમાં જોઈશું કે ફોર્મ આખું કેવી રીતે ભરવાનું છે. આ ભરતી માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા છે એ 8 ઓગસ્ટ 2025થી શરૂ થવાની છે અને છેલ્લી તારીખ 30 ઓગસ્ટ 2025 છે. આના માટે સૌથી પહેલાં તો તમારે આ જે ઓનલાઈન પોર્ટલ છે EHRMS પોર્ટલ, એટલે કે એની જે લિંક છે એ છે ehrms.gujarat.gov.in, એના ઉપર જઈ અને અરજી કરવાની રહેશે. મહત્વપૂર્ણ માહિતી જેવી કે જગ્યા, શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા અને અરજી પ્રક્રિયા વિશે પણ આપણે આ વિડીયોની અંદર સંપૂર્ણ ચર્ચા કરીશું. જગ્યાની તો આપણે આગળ વાત કરી કે કુલ 9,000 જેટલી જગ્યા છે. 9,000 જગ્યામાંથી આંગણવાડી કાર્યકરો માટે 5,000 જેટલી જગ્યા છે અને આંગણવાડી તેડાગર માટે 4,000થી વધારે જગ્યાઓ છે. શૈક્ષણિક લાયકાતની અંદર જેને પણ આંગણવાડી કાર્યકરની અંદર ફોર્મ ભરવું છે એના માટે ઉમેદવારે ઓછામાં ઓછું ધોરણ 12 પાસ કરેલું હોવું જોઈએ અથવા તો ધોરણ 10 પાસ કર્યા પછી AICTE માન્ય ઓછામાં ઓછો 2 વર્ષનો ડિપ્લોમા કોર્સ કરેલો હોવો જોઈએ. અને જે તેડાગર બહેનો છે એના માટે ઓછામાં ઓછું ધોરણ 10 પાસ કરેલું હોવું જોઈએ. ઉંમર મર્યાદા જે છે એમાં ઓછામાં ઓછી ઉંમર 18 વર્ષ હોવી જોઈએ અને મહત્તમ ઉંમર 33 વર્ષથી વધુ ન હોવી જોઈએ. અગત્યની તારીખ ઓનલાઈન ફોર્મ છે એ 8 તારીખ એટલે કે આવતીકાલથી ભરાવાના ચાલુ થાય છે. ઓનલાઈન ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે એ 30 તારીખ છે. 30 તારીખે રાતે 12 વાગ્યા સુધી તમે ફોર્મ ભરી શકશો. મહત્વની વાત કે ફોર્મ કેવી રીતે ભરવાનું. ફોર્મ ભરવા માટે સૌથી પહેલાં તો તમારી સત્તાવાર વેબસાઇટ ehrms.gujarat.gov.in એના ઉપર જવાનું છે. આની ઉપર તમને એક રિક્રુટમેન્ટ ટેબ દેખાશે. રિક્રુટમેન્ટની જે ટેબ છે એના ઉપર તમારે ક્લિક કરવાનું અને ભરતીની જાહેરાત તમને દેખાશે. આમાં ઓનલાઈન અરજી કરતાં પહેલાં સૂચના અને માર્ગદર્શન છે એ તમારે કાળજીપૂર્વક વાંચી લેવું પડશે. એપ્લાય બટન ઉપર ક્લિક કરવાનું અને અરજી ફોર્મની અંદર જે જરૂરી વિગતો માંગી છે એ બધી જ તમારે ભરી દેવાની છે. જરૂરી દસ્તાવેજ, આની અંદર દસ્તાવેજની અંદર તમારી માર્કશીટ, રહેઠાણનો પુરાવો, જાતિનો પ્રમાણપત્ર વગેરેની અસલ નકલને સ્કેન કરી અને PDF ફોર્મેટમાં તમારે અપલોડ કરવી પડશે અને ફાઇલની સાઇઝ છે એ 2 MBથી વધારે ન હોવી જોઈએ. EHRM પોર્ટલ જે છે એના પરથી તમે આંગણવાડીની જે જગ્યા પડી છે એના માટે ભરતી કરી શકો છો. બધી વિગત તપાસ્યા પછી ફોર્મ તમારે સબમિટ કરવાનું છે અને ભવિષ્યના સંદર્ભ માટે તમારે ફોર્મની જે પ્રિન્ટ છે એ પણ લઈને રાખવાની છે. તો જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો, ગવર્મેન્ટ સાથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને વધારેમાં વધારે બહેનો સુધી શેર કરજો, એટલે વધારેમાં વધારે 10 અને 12 પાસ બહેનો છે એ આનો લાભ લઈ શકે.